નમસ્કાર બાળમિત્રો, ગયા વર્ષમાં ધોરણ 5ના ગણિતમાં આવો એક પ્રશ્ન પૂછાયેલો કે ભાવનાબેન દરરોજ 25 લીટર દૂધ ભરાવે છે, તો જૂન 2024ના માસમાં તેમને કેટલું દૂધ ભરાવ્યું હશે? આવા પ્રકારનો દાખલો હોય તો આપણે કેવી રીતે એને ગણશું? તો આને વ્યવહારિક દાખલા તરીકે ઓળખીએ છીએ આપણે. તો અહીંયા જોઈએ આપણે કે દરરોજ એટલે દિવસનું, એક દિવસનું કેટલું છે? એક દિવસનું 25 લીટર દૂધ જે છે એ ભરાવે, બરાબર. માટે હવે અહીંયા લખ્યું છે કે જૂન માસમાં, એટલે હવે આપણે અહીંયા દિવસો આપણે ગણવા પડે. તો દિવસો ગણવાની એક પદ્ધતિ આપણે અહીંયા આવી રીતે છે કે અહીંયા આપણે ટેકરા ઉપર હોય તો 31, અહીંયા જાન્યુઆરીથી ગણીએ આપણે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જે ખાડામાં હોય એના 30, ટેકરા ઉપર હોય એના 31 દિવસ ગણવાના. એક ફેબ્રુઆરી હોય તો એને 28 કાં તો 29 આપણે દિવસ ગણીએ છીએ. અને જુલાઈ ને ઓગસ્ટ, જુલાઈ અહીંયા આવે અને ઓગસ્ટ અહીંયા આવે, એટલે જુલાઈ ઓગસ્ટના 31 દિવસ આપણે ગણીએ છીએ. તો આપણે જૂન મહિનાના કેટલા દિવસ થયા અહીંયા? તો આપણે જોઈએ તો કે જૂનના 30 દિવસ થાય. તો અહીંયા લખવાનું કે 30 દિવસનું કેટલા લીટર એટલે બરાબર કેટલા. હવે અહીંયા આપણે સ્વાભાવિક છે કે આપણે એક દિવસનું 25 લીટર છે તો 30 દિવસનું શોધવા માટે શું કરવું પડશે? તો કે ગુણાકાર કરવો પડશે. સૂત્રની રીતે જોઈએ તો 30 ગુણ્યા 25/1 બરાબર. હવે 30 અને 25નો ગુણાકાર કરવાનો, તો આપણને ગુણાકાર તો આવડતો જ હશે. એનો 25નો ગુણાકાર કરીએ તો બે રકમ છે, એકમ દશક, એટલે 0 2 0 0 2 તેરી 6, 5 0 5 તેરી 15, એટલે જવાબ આપણો આવશે 750 લીટર દૂધ એ ભરાવ્યું હશે. એટલે આવી રીતનો જે દાખલો છે તે આપણે ગણી શકાય.